દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું તમામ ખેડૂત મિત્રોનો આપણી ચેનલ ગુજરાત રોજ ઉપર। જી હા મિત્રો, એકવાર ફરીથી આપણે નવા જ વિડીયો લઈને આવ્યા છીએ। ત્યારે મિત્રો ઘણા બધા લોકોનો આપણા અંદર મેસેજ આવતા હોય છે, કોમેન્ટ આવતી હોય છે કે જે દાંતીવાડાનો ડેમ છે, દાંતીવાડા ડેમની અપડેટ આપો। ત્યારે મિત્રો દાંતીવાડા ડેમને લઈને મિત્રો હાલમાં અપડેટ એ જ છે કે મિત્રો ઉપરવાસમાં હાલમાં કોઈ પણ જાતનો વરસાદ થયો નથી। તેના લીધે મિત્રો દાંતીવાડાના ડેમમાં કોઈ પણ જાતનું પાણીની મિત્રો આવક નથી। ત્યારે મિત્રો આવકની વાત કરવામાં આવે તો નીલ છે અને મિત્રો તેના લીધે કોઈ પણ જાતનું પાણી પણ છોડવામાં આવતું નથી। જ્યારે મિત્રો હાલ વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની, તો મિત્રો સમગ્ર ગુજરાતમાં જ્યારે જળાશયોની વાત કરીએ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં હાલમાં ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડે છે। તેને લઈને મિત્રો જે વરસાદના કારણે જે જળાશયો છે તેમાં ગુજરાતના 48 જળાશયો મિત્રો ઓવરફ્લો થયા છે। જ્યાં મિત્રો આપણે તમને બધી જ માહિતી આપી રહ્યા છીએ। જ્યારે મિત્રો સરદાર સરોવર ડેમ 57% ભરાયો છે, જેના લીધે મિત્રો હવે ગુજરાતમાં શરૂઆતથી જ જે ચોમાસું અનાધાર વરસી રહ્યું છે। ત્યારે મિત્રો આ જ કારણ છે કે ગુજરાતના મોટા ભાગના જે જળાશયો છે તેમાં પાણીની આવક સારી થઈ છે અને મિત્રો સારી આવકના લીધે મિત્રો 48 જળાશયોમાં સંપૂર્ણ ભરાયા છે। આને લઈને મિત્રો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો જળ સંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદના કારણે મિત્રો સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ અને મિત્રો 9 જળાશયો 70%થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે। એટલે કે મિત્રો જો આંકડાની વાત કરવામાં આવે ઓવરઓલ ગુજરાતના રાજ્યના મિત્રો 31 ડેમ 70%થી 100% ભરાતા એલર્ટ અપાયું છે। ત્યારે મિત્રો આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે। ત્યારે મિત્રો આ સમગ્ર ગુજરાતની વાત છે। ત્યારે મિત્રો આપણા જે ખેડૂતો છે, ઉત્તર ગુજરાતના ખેડૂતો છે, તે પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો છે, તેમની મિત્રો નજર દાંતીવાડા ડેમ ઉપર હોય છે। ત્યારે મિત્રો દાંતીવાડા ડેમની વાત કરીએ તો મિત્રો 2023માં જે ડેમ એક બિપોરજોય વાવાઝોડાના કારણે જે મિત્રો ભરાઈ ગયો હતો, તે મિત્રો અંદાજે આજથી 1 મહિના પહેલાં એટલે કે 18 તારીખના રોજ ભરાયો હતો અને મિત્રો તેના લીધે બનાસકાંઠાના ખેડૂતોને સારી એવી મિત્રો જે બનાસ નદીમાં પાણી આવ્યું હતું અને મિત્રો જે ફાયદો થયો હતો। પરંતુ મિત્રો હાલ વાત કરવામાં આવે તો મિત્રો હાલમાં ઉત્તર ગુજરાતના જળાશયોની વાત કરીએ એટલે કે મિત્રો ઉત્તર ગુજરાતના જે જળાશયો છે તેને લઈને મિત્રો ચિંતામાં વધારો કરાઈ શકે તેવા સમાચાર આવી રહ્યા છે। એટલે કે મિત્રો આપણે 2022-23ની સરખામણીમાં વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં 2024માં ઓછો વરસાદ છે અને મિત્રો જે ઉત્તર ગુજરાતના 15 ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે। જ્યાં મિત્રો ગુજરાતમાં વરસાદના 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે મિત્રો પાટણ અને બનાસકાંઠામાં વરસાદ જોવા મળ્યો છે। એવું નથી કે મિત્રો વરસાદ જોવા નથી મળ્યો, સારો એવો વરસાદ છે, પરંતુ મિત્રો ડેમમાં પાણીની આવક છે જે મિત્રો ઉપરવાસમાં વરસાદ પડે ત્યારે થાય છે અને મિત્રો ઉપરવાસમાં ભારે વરસાદ કે કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી થઈ કે જેના લીધે મિત્રો ભારે એવો વરસાદ થાય અને વરસાદના કારણે મિત્રો જે પાણી છે તે પાણી આવે તેના લીધે મિત્રો હાલમાં ચિંતા છે। મિત્રો ચિંતામાં છે બનાસકાંઠાના ખેડૂતો, ચિંતામાં છે પાટણના ખેડૂતો અને ચિંતામાં છે એ બધા જ લોકો કે જે દાંતીવાડા ડેમ પર તેમના ખેતીનું જે સિંચાઈ છે તે એમના પર અટકેલી છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તમને જે સમાચાર આપી દઈએ તો મિત્રો હવે જો વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો ગુજરાતના સરેરાશ 63% કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, સૌથી ઓછો વરસાદ જેમાં ઉત્તર ગુજરાતમાં 45.25% અને મધ્ય ગુજરાતમાં 44.68% વરસાદ નોંધાયો છે। જેના લીધે મિત્રો 2022માં 3 ઓગસ્ટે કચ્છમાં 118.12 અને ઉત્તર ગુજરાતમાં 57.45% અને મિત્રો મધ્ય ગુજરાતમાં 62.53 અને સૌરાષ્ટ્રમાં 62.19 જે વરસાદ થયો હતો તેના લીધે મિત્રો સારા એવા જળાશયો થયા હતા। પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો દાંતીવાડાનો જે ડેમ છે તે મિત્રો હાલમાં 80% જેટલો ખાલી છે અને મિત્રો કોઈ પણ જાતની આવકના ન હોવાના લીધે મિત્રો ઉત્તર ગુજરાત તેમજ મિત્રો જે આજુબાજુનો વિસ્તાર છે જે આ ડેમ પર નિર્ભર છે તે મિત્રો લોકો ચિંતામાં આવી ગયા છે। ત્યારે મિત્રો અન્ય સમાચારની તમને જ્યારે આવી ગયા છીએ મિત્રો આ વિડીયો પર તો તમને સમાચાર આપી દઈએ। ત્યારે મિત્રો હવે શહેરમાં દિવસભર વરસાદી માહોલ અને પૂર્વ પટ્ટામાં 2 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। એટલે કે મિત્રો અમદાવાદ શહેરમાં દિવસભર જુદા જુદા વિસ્તારોમાં મેઘભેર આજે પણ ચાલુ રહી હતી, તે એક સારા સમાચાર અમદાવાદવાસીઓ માટે છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વરસાદને લગતા તમને સમાચાર આપી દઈએ। ત્યારે મિત્રો જે સિસ્ટમ છે એટલે કે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો બનાસકાંઠાવાસીઓ માટે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। જ્યાં મિત્રો અહીં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે ત્યારે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારીમાં રેડ એલર્ટ અપાયું છે। જ્યારે મિત્રો વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયું
છે મિત્રો. વાત કરવામાં આવે સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો અમરેલી, ભાવનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મિત્રો ગાંધીનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો વડોદરા, પંચમહાલ, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મિત્રો પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ જે આગાહી છે તે મિત્રો છોટાઉદેપુર અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા આપણી ચેનલના આજના વરસાદના તેમજ દાંતીવાડા ડેમને લઈને પણ અપડેટ કહી શકાય કે તેની અપડેટ પણ આપણે તમને આપી છીએ. ત્યારે મિત્રો સમગ્ર ગુજરાતના જળાશયોને લઈને અપડેટ આપી છે. ત્યારે મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોને બને તેટલો શેર કરજો, જેથી તમે તમામ મોટા સમાચાર આપણે તમારા સુધી પહોંચાડી શકીએ.